હેલો ડિયર ફ્રેન્ડ્સ, હાવ આર યુ? ખૂબ મજામાં છો અત્યારે તો. સ્કૂલ ચાલુ નથી પણ ઘરે ખૂબ વાંચજો મિત્રો. સારામાં સારો સમય છે, એનો પૂરેપૂરો સદુપયોગ કરવાનો છે મિત્રો. અને આપણે તો એનાટોમી ભણીએ છીએ અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આપણા માટે. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા છે કે આપણા બોડીની અંદર જે છે એનિમલમાં, ખાસ કરીને એનિમલમાં આપણે હ્યુમન બિંગ્સનો એક્ઝામ્પલ તરીકે યુઝ કરીએ અને સૌથી વધારે સ્ટડી એનાટોમીમાં આપણે હ્યુમન બોડીનો કરીએ છીએ. આપણા બોડીની અંદર હોર્મોન્સ, ફરીથી યાદ કરાવું, થોડું રિકેપ કરી લઈએ. વોટ ઇઝ મીન્સ ઓફ હોર્મોન્સ? હોર્મોન્સ ઇઝ કોલ્ડ કેમિકલ મેસેન્જર, વન ટાઈપ ઓફ કેમિકલ which is secreted from the glands. What is called glands? Glands, group of tissue which is located in our body, which group of tissue secrete from chemicals is called glands. તો આપણા બોડીની અંદર 8 ગ્લેન્ડ્સ છે, એ આપણે લાસ્ટ ટાઈમ જોયું. એ 8 ગ્લેન્ડ્સ કઈ કઈ છે, તેમાંથી કયા હોર્મોન સિક્રેશન થાય છે અને તેના ફંક્શન શું છે. હોર્મોન્સ દેટ મીન્સ કેમિકલ. આપણે એના ફંક્શન ઉપર ફોકસ કરશું, એનું સ્ટ્રક્ચર ને એ બધું. આપણે જે કેમિકલ છે એને આપણે ડીપલી સ્ટડી, તમારે રિસર્ચ સેન્ટરમાં જો જાઓ, કોઈ રિસર્ચ ફિલ્ડમાં જાઓ, તો તમારે ત્યાં આ હોર્મોન્સના સ્ટ્રક્ચરનો સ્ટડી કરવાનો છે. પણ એકચ્યુઅલમાં હોર્મોન્સના ફંક્શન સાથે સાથે આપણે લેવા દેવા છે. તો સૌથી પહેલી એક ગ્લેન્ડ છે જેનું નામ પિટ્યુટરી ગ્લેન્ડ્સ, આપણા બ્રેઇનની અંદર આવેલી છે. આપણે મિડ બ્રેઇન વખતે એક વાત કરી હતી કે પિટ્યુટરી ગ્લેન્ડ્સ લોકેટેડ ઇન મિડ બ્રેઇન. એમાંથી એક હોર્મોન્સ રિલીઝ થાય જેનું નામ છે ગ્રોથ હોર્મોન. આપણે એનો ડિટેલ સ્ટડી બધાનો કરશું. આપણા બોડીનો ગ્રોથ કરે છે, ઓલ ઓર્ગન્સ. બીજી એક ગ્લેન્ડ્સ પેનક્રિયાસ, બહુ જાણીતી ગ્લેન્ડ્સ. તેમાંથી એક હોર્મોન્સ બને છે જેનું નામ છે ઇન્સ્યુલિન. તો તમને થશે સાહેબ, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સમાં પેનક્રિયાસમાંથી પેનક્રિયાટિક જ્યુસીસ આવતા હતા, એ તો એન્ઝાઇમ્સ હતા અને આ તો હોર્મોન્સ છે. એટલે જ આપણે વાત કરી, પેનક્રિયાસ is that gland which is heteroglands, means endo and exocrine glands. Testis releases hormones is called testosterone, which is the function develop the secondary sexual organs of the male, and ovaries which is the secreted estrogen and progesterone. એમ એક એસ્ટ્રોજન છે આપણી બુકમાં, એટલે એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન રેગ્યુલેટ ધ મેન્સ્ટ્રુએશન સાયકલ અને સેકન્ડરી સેક્સ્યુઅલ ઓર્ગન ઓફ ધ ફિમેલ. પછી એક બહુ ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ્સ જેનું નામ છે એડ્રિનલ ગ્લેન્ડ્સ. એડ્રિનાલિન નામનો એક હોર્મોન્સ રિલીઝ, અને ડીપલી બધી જ ગ્લેન્ડ્સનો સ્ટડી કરવો છો ડિયર ફ્રેન્ડ્સ. પ્રિપેર ફોર ધ ઇમરજન્સી કન્ડિશન. હાઇપોથેલેમસ releasing hormone which stimulates the pituitary glands, releasing hormones. એટલે પિટ્યુટરી ગ્લેન્ડ્સનું પણ સ્ટિમ્યુલાઇઝિંગ કરે છે, એટલે જ આને માસ્ટરની પણ માસ્ટર ગ્લેન્ડ્સ કહીએ છીએ. માસ્ટર ગ્લેન્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, 1 માર્કમાં વેરી મોસ્ટ એમ્પી. અને પિટ્યુટરી ગ્લેન્ડ્સને આપણે માસ્ટર ગ્લેન્ડ્સ કીધી બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ સો મેની હોર્મોન્સ ફ્રોમ ઇટ્સ. હમણાં આપણે એનો સ્ટડી કરીએ એટલે ખ્યાલ આવશે કે કેમ એને માસ્ટર ગ્લેન્ડ્સ કહીએ છીએ આપણે. પછી એક છે થાઇરોઇડ ગ્લેન્ડ્સ, આપણા નેકના ઇનસાઇડમાં આવેલી છે, લેર્નિક્સની બરોબર બાજુમાં છે. રેગ્યુલેટ ધ મેટાબોલિક પ્રોસેસ ઓફ બોડી ગ્રોથ. અને એક બીજી 8 નંબરની પારાથાઇરોઇડ ગ્લેન્ડ્સ, એમાંથી પણ એક થાઇરોક્સિન રિલીઝ થાય. એ શું કામ કરે? રેગ્યુલેટ ઓફ ધ બ્લડ કેલ્શિયમ અને ફોસ્ફેટ આયન છે એનું બેલેન્સિંગ કરે છે. એટલે આપણા જે બોન્સ છે એ બહુ સ્ટ્રોંગ બને, એના માટે આપણે પેરાથાઇરોઇડમાંથી જે થાઇરોક્સિન નામનો હોર્મોન્સ રિલીઝ થાય એ રિસ્પોન્સિબલ છે. ચાલો આપણે એક ગ્લેન્ડ્સ જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, જેનું નામ છે પિટ્યુટરી ગ્લેન્ડ્સ. ક્યાં છે? આખો પહેલાં એક ડાયાગ્રામ ને ફોટોગ્રાફ જોઈએ કે આ બધી ગ્લેન્ડ્સ એકચ્યુઅલમાં ક્યાં લોકેટેડ છે. તો આપણે એક સરસ મજાનો ડાયાગ્રામ ચેક કરીએ કે બધી ગ્લેન્ડ્સ ક્યાં છે, પહેલાં એના લોકેશન બોડીની અંદર ક્યાં છે એ જોઈ લઈએ. ચાલો ચેક કરીએ. એક ફિગર બહુ સરસ મજાની
ટેક્સ્ટ બુકમાં એક બહુ સરસ મજાની ફિગર છે, એને આપણે જસ્ટ સ્ટડી કરીએ. ક્યાં છે આ બધી ગ્લેન્ડ્સ? પિક્ચર બરોબર તમારી આઈઝમાં રેટિના ઉપર કેપ્ચર થયેલું હોવું જોઈએ, બરાબર. આનો ફોટો ક્લિક થઈ જાય. ક્યાં છે બધી ગ્લેન્ડ્સ? પહેલી ગ્લેન્ડ્સ છે પિનિયલ ગ્લેન્ડ્સ, તમે જોઈ શકો છો આખી બ્રેઇનની અંદર આવેલી છે. પછી એક પિચ્યુટરી ગ્લેન્ડ છે, એ પણ બ્રેઇનમાં છે, તમારી ટેક્સ્ટ બુકમાં જ છે, એનસીઆરટી, બરોબર સ્ટડી કરજો. અને એક બીજી ગ્લેન્ડ છે જેનું નામ છે હાઇપોથેલેમસ, થોડીક પિનિયલ કરતાં ઉપર છે. જો પિચ્યુટરી કરતાં થોડીક ઉપર છે. મસ્તું કહેવાય છે કે હાઇપોથેલેમસ માસ્ટરની માસ્ટર છે, એટલે પિચ્યુટરી કરતાં થોડી અબાવ છે. એટલે તમને જો કોઈ એમ પૂછે કે બ્રેઇનની અંદર કઈ કઈ ગ્લેન્ડ્સ આવેલી છે, તો એક પિનિયલ છે, પિચ્યુટરી અને હાઇપોથેલેમસ. આ 3 ગ્લેન્ડ્સ છે ને એ બ્રેઇનની અંદર આવેલી છે. આ એ નંબરનો ફોટોગ્રાફ મેલ માટે છે, બી નંબરનો ફિમેલ માટે છે. બંનેમાં પિનિયલ, પિચ્યુટરી અને હાઇપોથેલેમસ છે. ઓકે. બાકીની થ્રોટ એટલે કે નેકમાં 2 ગ્લેન્ડ્સ આવી છે, જે એક નામ છે થાઇરોઇડ અને બીજી ગ્લેન્ડ્સ છે એનું નામ પેરાથાઇરોઇડ છે. બંને નેકમાં આવેલી છે. જો બંને પેરમાં હશે ડિયર ફ્રેન્ડ્સ, એકવાર બોર્ડે એવું પૂછ્યું છે કે પેરમાં આવેલી ગ્લેન્ડ્સ કઈ કઈ છે, તો તમારે ધ્યાન રાખવાનું છે થાઇરોઇડ ગ્લેન્ડ્સ પેરમાં છે, પેરાથાઇરોઇડ એ પેરમાં છે, એટલે બે બાજુ આવી છે એમ. એટલે નેકની અંદર જો પૂછે કઈ 2 ગ્લેન્ડ્સ, તો તમારે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ છે. ખાલી અત્યારે લોકેશન ચેક કરીએ છીએ. બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ છે આપણા માટે. આમ જોઈએ તો બોડીમાં સૌથી અગત્યનો જો કોઈ રોલ ભજવતું હોય તો એડ્રિનાલ છે. બધાના થોડા થોડા રોલ તો હોય, હાથી સરખું કામ કરે, પગે કારે, આંખ, નાક, બધાના રોલ હરખા જ હોય, પણ એડ્રિનાલ છે એ જરાક જુદા પ્રકારની છે. તો એડ્રિનલ ગ્લેન્ડ્સ ક્યાં છે? કિડનીની એક્ઝેટ ઉપર, આઈ પેરમાં છે. જો ડિયર ફ્રેન્ડ્સ, આ બંને પેરમાં છે જુઓ. અને એની જ બાજુમાં તમને ખબર છે સ્ટમચની નીચે થોડું પેનક્રિયાસ છે, ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ છે આમ તો. અને આ બંને સ્ટમચમાં, એટલે એબાવ ધ સ્ટમચ, બિલો ધ સ્ટમચ, બંને ગ્લેન્ડ્સ છે. એક સેક્સ્યુઅલ ગ્લેન્ડ્સ છે જેનું નામ છે ટેસ્ટિસ. પહેલાં કહી દી પેનક્રિયાસ અને એડ્રિનલ બંને મેલ ફિમેલ બંનેમાં છે. એવી રીતે થાઇરોઇડ ને પેરાથાઇરોઇડ પણ મેલ ફિમેલ છે. એક નવી ગ્લેન્ડ છે જેનું નામ છે થાઇમસ. એ ક્યાંથી શરૂ થાય? એકચ્યુઅલમાં ટકિયા પૂરી થાય, લેર્નિક્સ, ત્યાં આગળથી થોડે નીચે થાઇમસ ગ્લેન્ડ છે. પણ આપણે અત્યારે એનો સ્ટડી નથી કરતા, પણ પિક્ચરમાં બતાવ્યું છે, એટલે જો કદાચ લોકેશન પૂછે તો યાદ રહેવું જોઈએ. પેનક્રિયાસ, એડ્રિનલ બંને સ્ટમચમાં આવેલી મેલ ફિમેલમાં આવેલી ગ્લેન્ડ્સ છે. એક જ મેલ ફિમેલમાં ગ્લેન્ડ્સ જુદી પડે છે. એકનું નામ છે ટેસ્ટિસ, જે મેલ ગ્લેન્ડ્સ છે, સેક્સ્યુઅલ ગ્લેન્ડ્સ છે. તેમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનું એક હોર્મોન્સ રિલીઝ થાય છે. અને બીજી ઓવરીસ નામની એક ગ્લેન્ડ્સ છે, એ પણ પેરમાં છે ડિયર ફ્રેન્ડ. જોજો બે બાજુ ઓવરી છે, અને ટેસ્ટિસ છે એ પેરમાં છે. એટલે ઓવરી નામની ગ્લેન્ડ્સ એ ફિમેલ ગ્લેન્ડ્સ છે, જેમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના 2 હોર્મોન્સ રિલીઝ થાય છે. એ પણ સેક્સ્યુઅલ ગ્લેન્ડ છે, એટલે સેક્સ્યુઅલ કેરેક્ટર જે છે મેલ ફિમેલ માટેના એ ડિસાઇડ કરશે. તો ફક્ત લોકેશન યાદ રાખીએ ડિયર ફ્રેન્ડ્સ. બ્રેઇનની અંદર 3 ગ્લેન્ડ્સ છે, પિનિયલ, પિટ્યુટરી, હાઇપોથેલેમસ. થ્રોટ એટલે નેકની અંદર 2 ગ્લેન્ડ્સ છે, આમ જોઈએ તો થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, અને થોડુંક થ્રોટની નીચે થાઇમસ છે. સ્ટમચની અંદર 2 ગ્લેન્ડ્સ છે, એડ્રિનલ અને નોર એડ્રિનલ, પેનક્રિયાસ. અને મેલ ફિમેલમાં એક જ ગ્લેન્ડ્સ જુદી પડે, મેલ માટે ટેસ્ટિસ છે અને ફિમેલ માટે ઓવરીઝ છે. ચાલો હવે આપણે આ બધી જ ગ્લેન્ડ્સ છે એનો આપણે ડીપ સ્ટડી કરીએ. શું ફંક્શન છે, કેવા કેવા રોલ આપણા બોડીઝની અંદર આપણા મૂકે છે. તો આ બધા બોડીની અંદર એમના પોતાના રોલ છે, એના ફંક્શન છે, એ કેવી રીતે બોડીની અંદર આખા બ્લડમાંથી પાસ ઓન થઈ, બ્લડ સર્ક્યુલેટરમાં થઈ અને આખા બોડીને જ્યાં ટાર્ગેટ ઓર્ગન્સ છે ત્યાં સુધી પહોંચાડી અને પોતાનો ઇમ્પોર્ટન્ટ રોલ અને ઇમ્પોર્ટન્ટ વર્ક કરે છે. તો જોઈએ આપણે કયા કયા રોલ, કયા કયા વર્ક કરે છે, કયા ફંક્શન છે એમના દરેક ગ્લેન્ડ્સ માટે તે ચેક કરીએ. ચાલો પહેલી તે ગ્લેન્ડ્સ છે જેનું નામ છે પિટ્યુટરી ગ્લેન્ડ્સ. ઇટ ઇઝ લોકેટેડ ઇન મિડ બ્રેન. પી શેપના છે, એક વાલના દાણા જેવી સાવ નાની એવી ગ્લેન્ડ્સ છે. આપણે જોયું તમે નાનો એવો દાણા, વાલનો દાણો જોયો હશે, પી, તો કેટલું કામ કરે છે. જો
બ્રેઇનની અંદર છે કેટલા બધા હોર્મોન્સ રિલીઝ કરે છે. એ લિંક શું કરે બિટવીન ધ નર્વસ ને એન્ડોક્રાઇન. ગજબની ગ્લેન્ડ છે, જોયું તે? નર્વસ સિસ્ટમ ને એન્ડોક્રાઇન સિસ્ટમ બંનેનું લિંકેજ કરે છે. બહુ ગજબની. 1 માર્ક માટે આમ જોઈએ તો યાદ રાખવા જેવો ક્વેશ્ચન બની જાય. બહુ ઇમ્પોર્ટન્ટ. નર્વસ ને એન્ડોક્રાઇન સિસ્ટમ આ બંનેનું લિંકિંગ કરે કે થોડુંક નર્વસ સિસ્ટમમાં કામ કરે, થોડું એન્ડોક્રાઇન સિસ્ટમમાં કામ કરે. કેટલાક હોર્મોન્સ એમાંથી સિક્રેટ થાય છે, જેનું એક હોર્મોન્સનું નામ આપણને આપ્યું છે અહીંયા, ગ્રોથ હોર્મોન. આપણી એનસીઆરટી બુકમાં ખાલી એક જ હોર્મોન છે. નામ ઉપરથી જ એનું ફંક્શન ખબર પડી જાય કે આપણા બોડીના ઓલ ઓર્ગન્સ છે એનો ગ્રોથ કરે. પણ જો આ જીએચ એટલે ગ્રોથ હોર્મોન્સ રિલીઝિંગ જો ઓછો થયો હોય, એક્સેસ સિક્રેશન હોય, વધુ સિક્રેશન થાય તો ગ્રોથ આપણો વધી જાય. સમજાય છે ને કે પિટ્યુટરી ગ્લેન્ડ્સ વધુ હોર્મોન્સ રિલીઝ કરે તો એ તો કામ શું કરે? એનું મેઇન કામ ગ્રોથનું છે. વધુ રિલીઝ કરે તો આપણા બોડી છે એના તમામ ઓર્ગનનો ગ્રોથ વધી જાય. એક્સેસ સિક્રેશન, ધેરફોર ઓલ સેલ એક્સ્ટ્રીમલી વેલ ગ્રોથ, વેલ ડેવલપ ઓલ સેલ. એટલે આપણે કેવા બની જઈએ? જીઆન્ટિઝમ બની જઈએ, એટલે રાક્ષસ જેવા બની જાય. મોટા કદાવર માણસો નથી બધા, 6-7 ફૂટની હાઇટ હોય ને મોટા સુમો પહેલવાન નથી બધા. એમાં એ જ વાત છે, ગ્રોથ હોર્મોન ખૂબ વધારે હોય. આ સુમો પહેલવાનમાં આવું જ થતું હશે. અરે ઇન્જેક્શન પણ મને એવું લાગે છે ત્યાં સુધી ગ્રોથ હોર્મોન્સના લેતા હશે તો જ એ સુમો પહેલવાન થાય, તો જ ઓલ ઓર્ગન્સ હાઈલી એક્સ્ટ્રીમલી ડેવલપ થાય, નકર ન થાય. અને એ જ બાબત જો ડિફિશિયન્સી હોય, ગ્રોથ હોર્મોન ઓછો રિલીઝ થાય પિટ્યુટરી ગ્લેન્ડ્સમાંથી, તો ડ્વાર્ફિઝમ થાય, એટલે કે ઠીંગણા બની જાય. કદ ઓછું હોય, નાનું એવું હોય, 3-4-5 ફૂટના હોય. હાવ વિકાસ ડેવલપમેન્ટ ઓછું થાય, બોડીના ઓલ પાર્ટ્સ એનું વેઇટ ઓછું હોય. એટલે ગ્રોથ હોર્મોનનું કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા બોડીના ઓલ ઓર્ગન્સનો ગ્રોથ જો એક્સેસ હોય તો વધુ થશે, અને ડેફિશિયન્સી હોય તો એનો ગ્રોથ ઓછો થશે. પણ બધું જ માત્રામાં સારું. હોર્મોન્સ એ રિલીઝ થાય તો લિમિટેડ થતા હોય તો સારું. વધુ થાય તોય તકલીફ છે ને ઓછું થાય તોય તકલીફ છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે જીવનમાં બધું જ કામ આપણી લિમિટેશનમાં કરવું જોઈએ, લિમિટની બહાર ન કામ કરવા જોઈએ. અતિ ન કરાય તો અતિને ગતિ ન હોય. ખૂબ ખાવું ન જોઈએ અને ઓછું ખાવ તોય તકલીફ છે, બરાબર ને? એમ વર્કલોડ જે છે એ તમારે સ્ટિમ્યુલાઇઝ રાખવો જોઈએ. એ વર્કલોડને સિક્વન્સમાં ગોઠવવું જોઈએ. રેગ્યુલર જો કામ કરતાં શીખી જાઓ ને, તમને 4-5 કલાકની મહેનત અત્યારથી કરો ને, અત્યારથી, તો કોઈ એક્ઝામ જીવનની, ભલે પછી સ્ટડીની એક્ઝામ હોય કે પછી 10thની હોય કે પછી લાઈફની, કોઈ એક્ઝામ તમને અઘરી નહીં લાગે. બધું જ કામ રેગ્યુલર કરવાની ટેવ રાખજો ડિયર ફ્રેન્ડ્સ. હવે થોડુંક આપણે એડવાન્સ જોવું છે પિટ્યુટરી ગ્લેન્ડ્સ માટે. ચાલો ચેક કરીએ. ટેક્સ્ટ બુકની થોડા બહાર જઈએ છીએ. પિટ્યુટરી ગ્લેન્ડ્સમાંથી એકચ્યુઅલમાં 3 લોબ છે અને 3 પાર્ટ પાડી દીધા છે. જેમ બ્રેઇનને 3 પાર્ટ હતા ને, 4 પાર્ટ, 3 પાર્ટ હતા કે મિડ બ્રેઇન, હિન્ડ બ્રેઇન અને ફોર બ્રેઇન. એમાં પિટ્યુટરી ગ્લેન્ડ્સને એના 3 પાર્ટ છે: એન્ટિરિયર લોબ, મિડલ લોબ અને પોસ્ટિરિયર લોબ. થોડું એડવાન્સ જાય છે ડિયર ફ્રેન્ડ્સ, ચિંતા ન કરતા હો, ગભરાતા નહીં જરાય. એન્ટિરિયર લોબમાં 6 હોર્મોન્સ છે. ઓહો, એમાંનું એક હોર્મોન છે જેનું નામ છે જીએચ, અને એ જ આપણને ઇન્ડિકેટ કર્યો ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આગળ જતાં તમે મેડિકલ સાયન્સમાં જશો કે 11th-12thમાં જશો એટલે આ બધા જ હોર્મોન્સનો સ્ટડી આવશે તમારે. પછી મિડલ લોબ છે, એમાંથી એક હોર્મોન્સ રિલીઝ થાય છે, અને પોસ્ટિરિયર લોબ છે, એમાંથી 2 હોર્મોન્સ રિલીઝ થાય. એટલે આમ જો તો પિટ્યુટરી ગ્લેન્ડ્સમાંથી હોર્મોન્સ કેટલા બન્યા? 2, 1, 3, 3, 6, 9 હોર્મોન્સ રિલીઝ થાય છે. અને આ 9 હોર્મોન્સ રિલીઝ થાય છે ને, એટલા જ માટે આપણે એમ કહીએ છીએ કે ઇટ ઇઝ અ માસ્ટર ગ્લેન્ડ્સ ઓફ ધ બોડી. બરાબર ને? હવે તો તમારે આપણે માસ્ટર કહેવી જ પડે. પણ આપણા ટેક્સ્ટ બુકમાં તો બહુ શોર્ટમાં લખેલું છે. મેં જરાક બહુ ચાર્ટ વાઇઝ ડિવાઈડ કર્યું છે. બહુ મજાનું છે. એટલે બહુ જાજુ યાદ ન રાખીએ. ખાલી પિટ્યુટરી ગ્લેન્ડ્સ, તેનું લોકેશન, લિંકેજ કરે નર્વસ સિસ્ટમ, એન્ડોક્રાઇન, એમાંથી ગ્રોથ હોર્મોન રિલીઝ થાય. જો એક્સેસ એમાઉન્ટ હોય તો જીઆન્ટિઝમ આપણું શરીર બની જાય, રાક્ષસ જેવું બની જાય. ડેફિશિયન્સી હોય તો ડ્વાર્ફિઝમ થઈ જાય.
બીજી એક ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ્સ આપણા થ્રોટ નેકની અંદર આવેલી છે, ફ્રન્ટ ઓફ ધ નેક બિલો ધ લાર્નિક્સ. લેર્નિક્સની બરોબર થોડી નીચે આવેલી એક ગ્લેન્ડ છે, આનું લોકેશન છે. એમાંથી હોર્મોન સિક્રેશન શું થાય છે એની સાથે આપણે કામ છે. તો એમાંથી બે હોર્મોન્સ સિક્રેશન થાય છે, એકનું નામ છે થાઇરોક્સિન અને એકનું નામ છે કેલ્સિટોનિન. બુકમાં નથી આપ્યું, આપણે ખાલી ડીપ સ્ટડી છે એટલા માટે આ કેલ્સિટોનિન નો યાદ રહે તો ચાલશે. એક ખાલી થાઇરોક્સિન. ફરીથી કહું છું, હોર્મોન્સ કેમિકલ છે, એ રિલીઝ થવા જોઈએ. હમણાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ને બહુ મજાનો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન તમને જાણવા મળશે કે હોર્મોન્સ રિલીઝ તો થાય, એ ખરે ઢગલો બંધ થઈ જાય? ના ના, સ્મોલ ક્વોન્ટિટીઝમાં જ થાય, બહુ ઓછી ક્વોન્ટિટીઝમાં રિલીઝ થાય. રેગ્યુલેટ્સ ધ, કામ શું કરે? બહુ રેગ્યુલેટ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું મેટાબોલિઝમ કરે. મેટાબોલિઝમનો એનો થાય એ ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે લેવા દેવા છે. એટલે મેટાબોલિઝમ એટલે થોડું ડાયજેશન કરે કાર્બોહાઈડ્રેટનું, પ્રોટીનનું અને ફેટનું. એટલે મેઇન કામ એનું રેગ્યુલેટ કરે, કાર્બોહાઈડ્રેટને, પ્રોટીનને અને ફેટને રેગ્યુલર કરે. એના માટે શું જોઈએ? એને આયોડિન જરૂર છે ફોર ધેર ધ સિન્થેસાઇઝ. જો આયોડિન બરોબર એને મળી જાય તો જ થાઇરોક્સિનનું સિન્થેસાઇઝ થાય, નકર ન. તો આયોડિન એને મળવો જોઈએ, ફરજિયાત છે. આયોડિન કાઢવો ક્યાંથી? આપણી પાસે આયોડિન નામનું મિનરલ્સ છે, એ આપણે ફૂડમાં ક્યાંય નથી લેતા. ખબર છે તમને આયોડિન મિનરલ્સ વિશે? ક્યાંથી તમને મળે? તમે સર્ચ મારજો, ક્યાંયથી તમને આયોડિન મિનરલ્સ એક પણ પ્રકારના ફૂડમાંથી રેરલી મળે, રેરલી. એટલે આપણે શું કરવું પડે? આયોડિન મિનરલ્સ લેવું જ પડે. ન લઈએ તો થાઇરોક્સિનનું રિલીઝિંગ ન થાય, કારણ કે આયોડિન વગર થાઇરોક્સિન કંટ્રોલ ન રહે, થાઇરોક્સિનની ડેફિશિયન્સી આવી જાય અને વધુ થાય તોય તકલીફ છે, પાછું ધ્યાન રાખશો. હવે આ આયોડિન આવશે ક્યાંથી? ડિફિશિયન્સી ઓફ આયોડિન, ધેરફોર ગોઈટર વિલ બી ફોર્મ. ગોઈટર નામનું એક ડિસીઝ છે. શું કામ કરે છે? એનલાર્જમેન્ટ ઓફ ધ થાઇરોઇડ ગ્લેન્ડ ઓન ધ ફ્રોમ ધ થ્રોટ નેક. ન આખું ગળું ફૂલી જાય, મોટું જબર ગળું થઈ જાય. આમ જોઈએ તો આ ડિસીઝ છે, બહુ ડેન્જર નથી. પહેલાં ઘણા બધા હતા આ પ્રકારના ડિસીઝવાળા પેશન્ટ, બહુ હતા, કારણ કે આયોડિન એની પાસે નહોતું. હવે આપણે આયોડાઇઝ સોલ્ટ લઈએ છીએ. તમે આજે જ તે મીઠાની એક થેલી હશે તમારા ઘરમાં, ટાટા સોલ્ટ, એની ઉપર વાંચજો ડિયર ફ્રેન્ડ્સ. તેમાં લખ્યું હશે આયોડાઇઝ્ડ સોલ્ટ. અને મીઠું આપણે બધામાં ખાઈએ છીએ જો, એટલે આયોડિન આપણને મળી જાય. એટલા માટે થાઇરોક્સિન એ આપણે બરોબર રિલીઝ થાય એટલે ગોઈટર નામનો ડિસીઝ આપણને ન થાય. સમજાય કે આખું રીઝન શું છે, ક્યાંથી આયોડિન મળે છે આપણને? જો ક્યાંયથી નથી મળતો, સમજજો. હજી કહું છું, એક સોલ્ટ ઉપર આયોડિનનો સ્પ્રે કરે છે કંપની, એ પણ એની ક્વોન્ટિટીઝ બહુ વ્યવસ્થિત હોય કે ભાઈ પ્રોપર ક્વોન્ટિટીમાં સ્પ્રે થાય. એનું સ્પેશિયલ ડાયલ્યુશન બનાવેલું હોય કોન્સન્ટ્રેશન સાથેનું, એનો સ્પ્રે થાય સોલ્ટ ઉપર. અને એ સોલ્ટ આપણે ખાઈએ રોજબરોજના જીવનમાં, બધાના ખોરાકમાં તમે સોલ્ટ નાખીએ છીએ એટલે આયોડિન આપણને મળશે. બીજું, શા માટે સોલ્ટ ઉપર જ નાખીએ છીએ એ પણ તમારે વિચારવાનું છે, કારણ કે સોલ્ટ સાથે આયોડિન રિએક્શન નથી કરતો, અને સોલ્ટ આપણે રોજિંદા જીવનમાં ખાઈએ છીએ એટલે નકર તો આયોડિનની ટેબ્લેટ લેવી પડે આપણે. હવે આયોડિન લઈએ છીએ એટલે જ આપણે થાઇરોક્સિન નામનો હોર્મોન્સ બરોબર રિલીઝ થશે થાઇરોઇડ ગ્લેન્ડ્સમાંથી, અને જેને કારણે આપણે ગોઈટર નામનો ડિસીઝ એટલે ગળું ફૂલી જવું. ગોઈટરનો મતલબ છે ગળું ફૂલી જાય. કામ શું કરે છે? મેટાબોલિઝમ રેગ્યુલેટ કરે છે. જો આ આયોડિનનું ઉણપ હોય તો થાઇરોક્સિન આવશે જ નહીં. આવશે નહીં એટલે આપણે છે ને કાં તો આપણો ગ્રોથ અટકી જશે, હા, અને કાં તો આપણો ગ્રોથ વધી જશે, સ્કિન છે એ ઝાંખી થઈ જશે. એ બધું પછી આપણે ડિસીઝમાં જ્યારે તમે ચેક કરતા હો ત્યારે જોશો તમે. આયોડાઇઝ સોલ્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ રેમેડીઝ ફોર ધ આયોડિન ડેફિશિયન્સી. આયોડાઇઝ ટાટા સોલ્ટ કે ગમે તે કંપનીનું સોલ્ટ હોય તેની પર આજે જ તમે એડવર્ટાઇઝ વાંચજો ડિયર ફ્રેન્ડ્સ, અને મને આજે જ તે ફોટો ક્લિક કરીને મોકલજો કે આયોડાઇઝ સોલ્ટ છે, સારા ફોટોગ્રાફ, એની પર લખ્યું છે આયોડાઇઝ્ડ સોલ્ટ, એમાં આયોડિન છે. ધીસ નેસેસરી ફોર ધ બેલેન્સ ઓફ ગ્રોથ ઓફ ધ બોડી. આપણા બોડીનો ગ્રોથ છે એનું બેલેન્સ કરે છે. કાં તો જો થાઇરોઇડ ગ્લેન્ડ્સ જેને વધી ગયું હોય અથવા થાઇરોક્સિન જેનામાંથી વધુ થતું હોય ને તો આપણો એનો બોડીનો ગ્રોથ ખૂબ વધી જાય, અને કાં તો એનો બોડીનો ગ્રોથ સાવ ઘટી જાય. કાંઈ રીઝન જ ન મળે, બોલો. ડૉક્ટર થાઇરોઇડ ટેસ્ટ કરાવે
ત્યારે ખબર પડે કે આનો બોડીનો ગ્રોથ ઓચિંતાનો વધી કે ઘટી કેમ ગયો છે. કંઈ કસરત તો કરતા નથી કંઈ બહુ જમતા, તો એ કેમ? તો એટલા માટે થયું હોય કે થાઇરોક્સિન હોર્મોન્સ કાં તો વધુ અથવા ઓછો રિલીઝ થઈ ગયો હોય, એટલે એને ટેબ્લેટ કે આ તે દ્વારા થોડું કંટ્રોલિંગમાં લાવવું પડે. બીજી એક ગ્લેન્ડ છે પેનક્રિયાસ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તો મજાની ગ્લેન્ડ, ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે જોડાયેલી, થોડીક ફેમિલિયર છે આપણા માટે. પેનક્રિયાસ બિહાઇન્ડ ધ સ્ટમચની થોડેક નીચે, અને ઇટ ઇઝ ધ હેટ્રોક્રાઇન ગ્લેન્ડ. શું કામ એનું નામ હેટ્રો બન્યું? યાદ કરો, આપણે બે ગ્લેન્ડ્સના નામ સાંભળ્યા, એન્ડો અને એક્ઝોક્રાઇન ગ્લેન્ડ્સ. એન્ડોક્રાઇન ગ્લેન્ડ શું કરે? ડક્ટલેસ છે. એક્ઝોક્રાઇન શું છે? વિથ ધ ડક્ટ છે. એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ direct pour its hormones in the blood and then secretion is called hormones. Exocrine શું છે? With the duct hormones, no chemical release from it. This chemical is known as enzymes. તો આની પાસે તો બે વાત છે. યાદ કરો પેનક્રિયાસને ફરીથી, કે પેનક્રિયાસ પાસે એન્ઝાઇમ્સ છે. જુઓ ને, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવતા હતા, પેનક્રિયાટિક જ્યુસીસ. એમ એની પાસે એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે. યસ, ઇન્સ્યુલિન નામનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોર્મોન્સ આપણા આખા બોડીનું બેલેન્સ કરે છે. અત્યારે એવું કહેવાય છે વર્લ્ડની અંદર સૌથી વધુ જો કોઈ ડિસીઝ ફેલાયેલો હોય ને તો ડાયાબિટીસ છે. બધાને ખબર છે શું છે ડાયાબિટીસ. હવે તો એવું કહેવાય છે 4 થી 5 ઘરની વ્યક્તિમાંથી એક વ્યક્તિને ડાયાબિટીસ હોઈ શકે છે. WHO આવો સર્વે કરેલો છે. શેનાથી થાય છે તો અહીંયા તો એક સાયન્ટિફિક રીઝન આપીશ, પણ બીજું એક અનસાયન્ટિફિક રીઝન પણ છે કે વધુ પડતું વર્કલોડ અને માઇન્ડમાં બનતો સ્ટ્રેસ, એનાથી ઘણા બધા ડિસીઝ થાય છે. હમણાં તમને એક ઇમ્પોર્ટન્ટ એવી જ ગ્લેન્ડ્સ હું સ્ટડી કરાવીશ કે સ્ટ્રેસથી હું સાયન્ટિફિક રીતે આપણને કેવી રીતે તકલીફ પડે છે. પહેલાં જોઈએ આપણે સિક્રેટ 2 હોર્મોન્સ, વન કોઝ ઇન્સ્યુલિન, સેકન્ડ વન કોઝ ગ્લુકાગોન. આપણા સ્ટડીમાં નથી અત્યારે એટલે ગ્લુકાગોન આપણા સ્ટડીમાં છે અત્યારે. એનસીઆરટી બુકમાં ઇન્સ્યુલિન છે. શું કરે? હેલ્પ ધ લોઅર બ્લડ ગ્લુકોઝ લેવલ. બ્લડમાં જે ગ્લુકોઝનું લેવલ છે એનું ડાયજેશન કરે. બહુ શોર્ટમાં કહું ને તો ઇન્સ્યુલિન હોર્મોન્સ બ્લડની અંદર જે ગ્લુકોઝ, કાર્બોહાઈડ્રેટ, સુગર છે ને, સુગર લેવલ એનું ડાયજેશન કરે. હવે તમને એક પ્રશ્ન પૂછું, જો ઇન્સ્યુલિન વધુ જાય તો બ્લડમાં સુગર ઘટી જાય કે નહીં? હા કે ના? ઘટી જાય, કારણ કે ઇન્સ્યુલિનનું સુગરનું ડાયજેસ્ટ કરે છે. હવે ઇન્સ્યુલિન ઓછું જાય અંદર, હોર્મોન્સ રિલીઝ એનું લોઅર ક્વોન્ટિટીઝમાં હોય, લો ક્વોન્ટિટીઝમાં હોય તો સુગર લેવલ બ્લડની અંદર વધી જાય, એટલે ડાયાબિટીસ વધી ગયું છે એમ કહીએ. ચાલો બીજો પ્રશ્ન પૂછું. ડાયાબિટીસ વધી જાય એવા પેશન્ટ વધારે હોય કે ડાયાબિટીસ ઘટી જાય એવા પેશન્ટ વધારે હોય? તો ડિયર ફ્રેન્ડ્સ, ડાયાબિટીસ વધી જાય, સુગર લેવલ વધી જાય એવા પેશન્ટ વધારે, કારણ કે ઇન્સ્યુલિનનું ડેફિશિયન્સી છે. એટલે કઈ ડેફિશિયન્સી ઓફ ઇન્સ્યુલિન એટલે સુગર લેવલ, બ્લડ સુગર લેવલ વધી જશે. ડેફિશિયન્સી ધેરફોર ડાયાબિટીક મેલિટસ. ડાયાબિટીસ મેલિટસ. ડાયાબિટીસ બે ટાઈપના છે, મેલિટસ ને ઇન્સિપિડસ. પણ આપણે એને નથી સ્ટડી કરવાનું, આપણે ડાયાબિટીસ મેલિટસ સ્ટડી કરવાનો છે, કારણ કે મેજોરિટી પેશન્ટ ડાયાબિટીસ મેલિટસના છે. તો ડિફિશિયન્સી ઓફ ઇન્સ્યુલિન ડાયાબિટીસ મેલિટસ વિલ બી ફોર્મ. હવે ડેફિશિયન્સી હોય એટલે ઇન્સ્યુલિન ઓછું ગયું એટલે બ્લડ સુગર લેવલ વધી જશે, કારણ કે ઇન્સ્યુલિન તો ડાયજેસ્ટ કરે છે એનું. ધેરફોર પેશન્ટ એક્સક્રિએટ ધ સુગર ઇન્ક્રીઝ. એનામાં પેશન્ટમાં સુગર લેવલ ઇન્ક્રીઝ થશે યુરિનમાં, એટલે આ ડિસીઝ એનું નામ છે ડાયાબિટીસ મેલિટસ. સુગર લેવલ વધી જશે અને યુરિનમાં અને એક્સેસ ઓફ યુરિનેશન થશે, એટલે સુગર લેવલ હાઈ બની જશે. આ ડિસીઝનું નામ છે ડાયાબિટીસ મેલિટસ. જો બીજું એક ડિસીઝ છે ડાયાબિટીસનો બીજો ટાઈપ, જેમાં ઇન્સ્યુલિન વધુ થાય. હવે તમારે શું કરવું જોઈએ? તમે યાદ હશે, કોઈક તમને ખ્યાલ પણ હશે કે ડાયાબિટીસના પેશન્ટ હશે ને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કે ટેબ્લેટ લેતા હશે અને કડવું ખાતા હશે. યાદ છે ને આવું? સુગર ઓછું ખાતા હશે, કારણ કે બ્લડમાં જો સુગર આવે તો ઇન્સ્યુલિન તો એની પાસેથી એની પેનક્રિયાસી ગ્લેન્ડ્સ જ એવી થોડી વીક પડી ગઈ છે, ઇન્સ્યુલિન આપતા નથી એની ગ્લેન્ડ્સ. તો એ ગ્લેન્ડ્સ એની ઇન્સ્યુલિન ન આપે તો સુગર વધી જાય, એટલે એ સુગર ઓછું ખાય છે.
બીજું રીઝન છે કડવું ખાય છે, ત્રીજું રીઝન છે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પર લેવા પડે છે, કારણ કે એની પાસે પેનક્રિયાટિક ગ્લેન્ડ ઓછું ઇન્સ્યુલિન આપે છે, એટલે બહારથી ઇન્સ્યુલિન એને આપવું પડે તો જ ઓલું સુગર લેવલ કંટ્રોલમાં આવે. એટલે ડાયાબિટીસ મેલિટસના પેશન્ટ ખૂબ છે, પણ આપણે તે બહારનો ખોરાક અને સુગરનું પ્રમાણ ઓછું રાખવાનું. ઓકે, હવેની આપણા બોડીની અંદરની વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ્સ કે જેની કેર ખૂબ કરવી પડે. આમ તો બધી ગ્લેન્ડ્સ બધા ઓર્ગન્સની કેર કરવાની હોય, પણ જરૂર બહુ પડે. આ નેસેસરી ગ્લેન્ડ્સ છે જેનું નામ છે એડ્રિનલ ગ્લેન્ડ્સ. તમને પિક્ચરમાં જો યાદ હોય તો કિડનીની બરોબર ઉપરની ગ્લેન્ડ્સ છે. એટલે પેર ઓફ એડ્રિનલ ગ્લેન્ડ્સ લોકેટેડ એટ ધ ટોપ ઓફ ધ ઈચ કિડની, એટલે પેરમાં છે. જો એક માર્કમાં પૂછાય છે કઈ કઈ ગ્લેન્ડ્સ પેરમાં છે યાર, યાદ કરજો. થાઇરોઇડ છે, પેરાથાઇરોઇડ છે, એડ્રિનલ છે, ઓવરીસ છે, ટેસ્ટિસ છે, આ બધી પેરમાં છે. પિટ્યુટરી, પેનિયલ અને આ બધી પેરમાં નથી ગ્લેન્ડ્સ. જે બ્રેનની ગ્લેન્ડ્સ છે ને, પિટ્યુટરી છે, પિનિયલ છે અને હાઇપોથેલેમસ ગ્લેન્ડ્સ બધી સિંગલ છે. હવે એડ્રિનલ ગ્લેન્ડ્સ પેરમાં છે, લોકેશન એનું કિડની ઉપર છે. એમાંથી કયા હોર્મોન્સ, આપણે તો કામ મૂળ જ છે ને, કયા હોર્મોન્સને એનું ફંક્શન, બસ બીજું ક્યાં કાંઈ કામ કરવાનું છે ને એને એ હોર્મોન્સને લગતો ડિસીઝ. પણ અહીંયા થોડું ડિટેલમાં છે. આ ગ્લેન્ડ્સને આપણે સુપ્રા રિનલ ગ્લેન્ડ્સ પણ કહીએ, કાંઈ રેનલ અને આર્ટરી છે ને એની ઉપર છે એટલા માટે આને સુપ્રા રિનલ ગ્લેન્ડ્સ એવું નામ પણ આપીએ છીએ. એટલે ઘણા બધા નામ છે, નવા નવા નામ આવે છે, યાદ રાખશું આપણે એને. આને કોઈક ઇમરજન્સી ગ્લેન્ડ્સ પણ કહે છે. હમણાં તેનું રીઝન આપું છું શું કામ એને ઇમરજન્સી ગ્લેન્ડ્સ કહે છે. secretes from the adrenal glands under the fight or the flight situation. આમાંથી હોર્મોન્સ રિલીઝ થાય ગમે ત્યારે ન થાય. જો થાઇરોઇડમાંથી થાઇરોક્સિન બને, પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન બને, એ ગમે ત્યારે થાય, જરૂર પડે ત્યારે થાય. શું કામ ને ક્યારે થાય હમણાં આની પછીનો એક ક્વેશ્ચન છે, ત્યારે ખબર પડશે કે હોર્મોન્સને ક્યારે સ્વિચ ઓન કરવા જેથી રિલીઝ થાય, સ્વિચ ઓફ કરી દેવા તો બંધ થાય, ને કે આખો દી રિલીઝ જ થયા કરે તો ખાલી થઈ જાય, બરાબર ને? એમ ન હોય. તો આમાંથી જે સિક્રેટ ધ હોર્મોન્સ ક્યારે થશે, કાં તો કેવી સિચ્યુએશનમાં થશે, કાં તમે ફાઇટિંગ કરતા હશો, કોઈ કારણ લડવાની સિચ્યુએશન હશે. ટૂંકમાં આમ જોઈએ તો ડેન્જરિયસ સિચ્યુએશન હશે ને, જ્યારે આપણને ખૂબ બીક લાગતી હશે, ખૂબ ડેન્જર હશે, કોઈ કારે લડવાનું થયું હશે, ક્યાંક બીક લાગી ગઈ હશે, ક્યાંક અંધારામાં પહોંચી ગયા હશો, ક્યાંક રમતના મેદાનમાં હશું, ક્યાંક સિન્સિયર મેટરમાં હશું, એક્ઝામ હોલમાં હશું, સ્ટ્રેસ ફીલ કરતા હશું. જો બધું હું બોલું છું યાદ રાખજો. ક્યારેક ક્યારે આ હોર્મોન્સ એડ્રિનલ રિલીઝ કરે છે. ફાઇટ કાં તો ફ્લાઇટ, લડવાની સિચ્યુએશન હશે, મેદાનમાં હોઈએ, કોઈ કારે ફાઇટિંગ કરતા હોઈએ, બીક લાગી ગઈ હોય, સ્ટ્રેસમાં હોઈએ, ક્યાંક આપણી યાર ઇવેન્ટ બીજી બની ગઈ હોય, તો એ ફ્લાઇટ ઓર ફાઇટ. ફાઇટ અને ફ્લાઇટનો મતલબ કાં તો લડવાની સિચ્યુએશન હોય, કાં તો ભાગવાની હોય. કાં લડો કાં ભાગો, બેમાંથી એક સિચ્યુએશન હોય ત્યારે આપણી એડ્રિનલ ગ્લેન્ડ્સ છે થોડી એક્ટિવ બને અને એમાંથી હોર્મોન્સ સિક્રેટ થાય. ફરીથી સમજ્યા તમે? ક્યારે સિક્રેટ થશે? ગમે ત્યારે નહીં થાય હો, યાદ રાખજો મિત્રો. કાં તો ફાઇટ અને ફ્લાઇટ સિચ્યુએશન, લડવાની ભાગવાની સિચ્યુએશન હશે ને ત્યારે જ હોર્મોન્સ રિલીઝ થશે આમાંથી. આમથી આમથા હોર્મોન નોર્મલ સિચ્યુએશનમાં તમે બેઠા હશો તો આમાંથી એક પણ હોર્મોન્સ રિલીઝ નહીં થાય, અને થશે તો એનો બીજો પાર્ટ છે એમાંથી થશે આમાંથી, પણ અમુક પાર્ટમાં હોર્મોન્સ છે એ જ રિલીઝ થશે. કયા હોર્મોન્સ રિલીઝ થશે? ખાલી એની ઇફેક્ટ ચેક કરીએ પહેલાં. આમાંથી ઇફેક્ટ એની કેવી છે? ધ હાર્ટબીટ બીકમ ફાસ્ટર. જો આમાંથી હોર્મોન્સ રિલીઝ થાય એનું નામ છે એડ્રીનાલિન. હમણાં હું થોડીક વાત કરું છું કઈ હોર્મોન્સ છે, પહેલાં એનું ફંક્શન ચેક કરીએ છીએ. ધ હાર્ટબીટ બીકમ ફાસ્ટર, બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. આ બરાબર એની મેથડ સમજવાની છે, કેવી રીતે હોર્મોન્સ રિલીઝ થાય છે, અને હોર્મોન્સ રિલીઝ થયા પછી આપણા બોડીની અંદર એની ઇફેક્ટ શું થાય છે. જો આપણે લાઈફ સાથે સંકળાયેલું છે, એટલે જ હું કહું છું ક્યારેય કોઈ પણ મેટરમાં સ્ટ્રેસ નહીં લેવાનું ડિયર ફ્રેન્ડ્સ. હવે હું સાયન્ટિફિક રીઝન સમજાવું છું કે સ્ટ્રેસ શું કામ નહીં લેવાનું. ફરીથી એડ્રિનલ ગ્લેન્ડ્સ પોતાના હોર્મોન્સ ક્યારે રિલીઝ કરશે? જ્યારે તમે સ્ટ્રેસમાં હશો. એટલે જ કહું છું ફાઇટ.
લડવાની સિચ્યુએશન હશે, બીક લાગી ગઈ હશે, ખૂબ ઓવર સ્ટ્રેસ હશે, એક્ઝામમાં ફીવર હશે, ફોબિયા હશે, ત્યારે આવી સિચ્યુએશનમાં એડ્રિનલ ગ્લેન્ડ્સ વધુ હોર્મોન્સ રિલીઝ કરશે. હવે એની ઇફેક્ટ ક્યાં થશે એ કહું છું તમને. આપણા બોડીની અંદર એને હાર્ટબીટ વધારી દેશે. બોલો, સારું કહેવાય હાર્ટબીટ વધે તો? નહીં. તો નોર્મલ સિચ્યુએશનથી વધી હાર્ટબીટ વધે એટલે હાર્ટ છે ને આપણું એ વધુ બીટ કરવા માંડે, પલ્સીસ એના વધી જાય, એટલે બ્લડ છે એનો ફ્લો ફાસ્ટ જાય. સો સપ્લાય મોર ઓક્સિજન ઇન અવર મસલ. કારણ કે બ્લડ છે સપ્લાઈંગનું, આર્ટરીમાંથી સપ્લાઈંગનું કામ કરે, ઓક્સિજન મસલને વધુ મળે એટલે મસલ મજબૂત બને, ફાઇટિંગ કરવા માટે રેડી થઈ જાય, ગુસ્સો થઈ જાય, ગુસ્સામાં આવી જાય, આવેગમાં આપણે કેટલું કામ કરીએ, શું કરીએ ખબર જ ન પડે. સમજ્યા વાત ને? અન્ડરસ્ટુડ ઇટ ઓર નોટ? રિપીટ ઇટ. જ્યારે હોર્મોન્સ રિલીઝ થાય ત્યારે આપણા હાર્ટબીટ વધી જાય, બીકમ ફાસ્ટર. હાર્ટબીટ વધે એટલે બ્લડ ફ્લો આર્ટરીઝમાંથી ઓલ ઓર્ગન્સને મળતો થઈ જાય, બ્લડ ફ્લો ઓક્સિજન લઈને જાય ને મસલને ઓક્સિજન મળે, બધું જ. હવે કયો જોઈએ, મસલને જો ઓક્સિજન પૂરેપૂરો મળે એટલે મસલ કેવા બને? પાવરફુલ બને, લડવા માટે તૈયાર થઈ જાય, ગમે એ સિચ્યુએશન હોય ગમે એવું કરી બેસીએ. એટલે બ્લડ સપ્લાય ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ એન્ડ સ્કિન ઇઝ રિડ્યુસ. હવે જે બ્લડ ખરેખર ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્કિનને મળવું જોઈએ એની બદલે ક્યાં વ્યૂ જશે બ્લડ સપ્લાય? જો ડ્યુ ટુ ધ કોન્ટ્રાક્શન ઓફ ધ મસલ around the small arteries in these organs. બધું મસલને મળવા મળશે. ફરીથી, બ્લડ સપ્લાય ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ એન્ડ ધ સ્કિન ઇઝ રિડ્યુસ. એને ઓછું મળશે. શું કામ? કારણ કે કોન્ટ્રાક્શન ઓફ ધ મસલ અરાઉન્ડ ધ સ્મોલ આર્ટરીઝ ઇન ધીસ ઓર્ગન. એની આજુબાજુમાં જે મસલ છે એની આર્ટરીઝ કોન્ટ્રાક્શન થાય છે, એટલા માટે ડાયજેસ્ટિવ સિસ્ટમ અને સ્કિનને જે બ્લડ સપ્લાય મળવી જોઈએ ન મળે, ને મસલને મળશે એટલે મસલ પાવરફુલ બનશે. ડાયવર્ટ્સ ધ બ્લડ ટુ અવર સ્કેલેટન મસલ. એટલે બોન મસલ જે છે ને આપણે હાડકા અને મુઠ્ઠી વાળવા માંડીએ અને ભાગવા માંડીએ, ઓલા કોઈક એનિમલની વાહે કોઈક એનિમલ પડે કે નહીં, ઓલો હરણની પાછળ સિંહ પડે ને જેવી સ્થિતિ થાય. હવે ત્યારે શું થાય? હાર્ટબીટ વધી જાય, બ્લડ સપ્લાય ફૂલ થઈ જાય, એટલે બ્લડ સપ્લાય સીધું પગમાં મળે, હાથને મળે હરણના, એટલે હરણ ફાસ્ટ દોડવા માંડે. આવું થાય. ડાયજેસ્ટિવ સિસ્ટમ અને સ્કિનને જે મસલ બ્લડ સપ્લાય મળે એ રિડ્યુસ થઈ જાય. શું કામ રિડ્યુસ થાય? કારણ કે એની આજુબાજુના મસલ છે એનું કોન્ટ્રાક્શન વધે, એટલે એરાઉન્ડ ધ આર્ટરીઝ ઓફ ધીસ ઓર્ગન્સ બ્લડ સપ્લાય ડાયવર્ટ કરી દે મસલને, એટલે મસલ પાસે વધુ બ્લડ સપ્લાય મળે, વધુ ઓક્સિજન આવે, અને વધુ ઓક્સિજન મસલને મળે એટલે મસલ પાવરફુલ બને, સ્ટ્રોંગ બને, લડવા માટે, ભાગવા માટે. ધ બ્રીથિંગ રેટ ઓલ્સો ઇન્ક્રીઝ. બ્રીથિંગ રેટ એ વધી જાય, શ્વાસોશ્વાસનો દર. જોજો તમે દોડીને આવો, લડીને આવો, ભાગીને આવો, સ્ટ્રેસમાં આવો, અમથા બેઠા બેઠા હોરર ફિલ્મ જોતા હો ને તો એ આપણા હાર્ટબીટ વધી જાય, ડ્યુ ટુ એડ્રિનલ ગ્લેન્ડ્સ, બીકોઝ ઓફ ધ કોન્ટ્રાક્શન ઓફ ધ ડાયફ્રાગમ એન્ડ ધ રીબ મસલ. જો મસલ ઉપર જ બધો પાવર આવે, ડાયફ્રાગમનું ને રીબ મસલનું કોન્ટ્રાક્શન વધી જાય, ત્યાં પાવર મળે, અને પાવર મળે એટલે બ્રીથિંગ એ વધી જાય અને હાર્ટબીટ એ વધી જાય. હાર્ટબીટ વધે એટલે ઓક્સિજન સપ્લાય વધી જાય, ઓક્સિજન સપ્લાય વધે એટલે મસલને મળવા માંડે, મસલ પાવરફુલ બને, સ્ટ્રોંગ બને, લડવા માટે તૈયાર થાય, ગુસ્સો વધુ તેજ બને, આપણે થોડા સિરિયસ બની જાય, પરસેવો છૂટવા માંડે. હવે થોડુંક વધારાનો સ્ટ્રેસ જ્યારે થાય, ડેન્જર સિચ્યુએશન થાય, ત્યારે આમાંથી એક હોર્મોન્સ રિલીઝ થાય જેનું નામ છે, ટેક્સ્ટ બુક સિવાયની થોડી વાત છે, એડ્રીનાલિન. એડ્રીનાલિન હોર્મોન્સ તો ઇન્ક્રીઝ ધ હાર્ટબીટ અને બ્રીથિંગ રેટ, અને જેવું હાર્ટબીટ ને બ્રીથિંગ રેટ વધે એટલે જે આપણું બ્લડ સપ્લાય ઓક્સિજન છે એ મસલને મળવા માંડે, સ્કેલેટનને મળવા માંડે, બોન્સ મજબૂત બની જાય બધા. સમજાણું ને? બહુ મસ્ત વિચાર છે, અને એટલે જ કહું છું સ્ટ્રેસ, ડેન્જર ફિલિંગ ક્યારેય નહીં કરવાની. બને એટલું નોર્મલ સિચ્યુએશનમાં રહેશો તો બહુ મજા આવશે. હું તમને ક્રિકેટરનું એક્ઝામ્પલ આપું. MS ધોની કેવો કુલ માઇન્ડ હોય, મેચ દરમિયાન જોઈ શકો છો ને, તો તમે કહેશો કે મેચમાં કુલ હોય એટલે એમાંથી એડ્રીનલ ગ્લેન્ડ્સમાંથી નોર એડ્રીનાલિન કે એડ્રીનાલિન નામનો કોઈ હોર્મોન્સ રિલીઝ ન થાય, એટલે સ્ટ્રેસ ન આવે, એટલે મસલમાં પાવર ન આવે, કાંઈ નહીં. સાવ કુલ માઇન્ડ નોર્મલ સિચ્યુએશનમાં
જ્યારે કોઈ પણ ઘટનાઓ બને ત્યારે ધ્યાન રાખવાનું. એમાંય તમારે તો એક્ઝામ હોલમાં કોઈ એક્ઝામ ફોબિયા આવવો જ ન જોઈએ. કોઈ સ્ટ્રેસ ફિલિંગ જ નહીં કરવાનું ડિયર ફ્રેન્ડ્સ, જરાય નહીં, નોર્મલ જ રહેવાનું. કીપ ઇન નોર્મલ. ઓકે, હવે એડ્રિનલ ગ્લેન્ડ્સ છે, થોડા હોર્મોન્સ રિલીઝ કરે છે. મારે એ હોર્મોન્સ કેવા છે એનું નામ છે, બે પહેલા પાર્ટ છે એના એડ્રિનલ કોટેક્સ અને બીજો પાર્ટ છે જેનું નામ છે એડ્રિનલ મેડ્યુલા. આ એના એડ્રિનલ ગ્લેન્ડ્સના બે પાર્ટ છે. થોડું વધારાનું આપણે એડવાન્સ જઈએ છીએ ડિયર ફ્રેન્ડ્સ. મજા આવે છે ને? નો આવડે તો તારે કાંઈ ચિંતા ન કરતા, ટેક્સ્ટ બુકની બહાર છે. એડ્રિનલ મોડ્યુલા અને એડ્રિનલ કોટેક્સ આને રિલેટેડ છે, એટલે થોડો કોઈ પણ ટોપિક હશે એનો ડીપ સ્ટડી થોડા કરતા જશું, જેથી આપણે એનસીઆરટીની બહાર, સીબીએસઈની બહાર અને આઈસીએસસીમાં જતા રહીએ. ઓકે, અને બીજી વાત, એનટીએસસીની થોડી તૈયારી કરતા જઈએ, સાથે સાથે દરેક ટોપિકમાં કરતા જશું. એડ્રિનલ કોટેક્સ ને એડ્રિનલ મોડ્યુલા નામના બે પાર્ટ છે એના, એટલે કે એડ્રિનલ ગ્લેન્ડ્સના બે પાર્ટ છે. એક પાર્ટને એડ્રિનલ કોટેક્સ કહેવાય, એક પાર્ટને એડ્રિનલ મોડ્યુલા કહેવાય. એમાંથી જે રિલીઝ થાય એને એડ્રિનાલિન નામનો હોર્મોન્સ થાય, અને આમાંથી 3 હોર્મોન્સ રિલીઝ થાય, જેનું નામ છે સેક્સ કોર્ટિકોઇડ્સ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ. નામ ઉપરથી ખબર પડે શું કામ કરતા હશે. સેક્સ કોર્ટિકોઇડ્સ સેક્સ્યુઅલ હોર્મોન્સ રિલીઝ કરતા હશે, ગ્લુકોકોર્ટિકોસ ગ્લુકોઝનું ડાયજેશન કરતા હશે, અને મિનરલોકોર્ટિકોઇડ્સ જે આપણા મિનરલ્સ છે એનું બેલેન્સિંગ કરતા હશે. બહુ મજાની ગ્લેન્ડ્સ છે, એટલે જ હું કહું છું. કોઈક એને ફ્લાઇટ ગ્લેન્ડ શું કામ કહે છે, કોઈક એને ઇમરજન્સી ગ્લેન્ડ શું કામ કહે છે, અને કોઈક એને સુપ્રા રીનલ ગ્લેન્ડ્સ પણ કહે છે. બહુ મજાની ગ્લેન્ડ છે, થોડી ડિટેલ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. કોઈ એનિમલ પણ ભાગવા માંડે છે ને ત્યારે આ ગ્લેન્ડ્સમાંથી એડ્રિનલ નામનો હોર્મોન્સ વધુ રિલીઝ થાય, એટલે મસલને પાવર મળે, ઓક્સિજન સપ્લાય વધી જાય, એટલે બધો જ ઓક્સિજન મસલ લઈ જાય, મસલમાં પાવર આવી જાય. હું તો એમ કહું છું, તમને જો યાદ હોય ને તો જે ફૂટબોલનો ખેલાડી છે ને, તમે ઓલું સાંભળ્યું હશે કે ઓલા ઇન્જેક્શન લઈને અંદર પાવરફુલ ઇન્જેક્શનો લઈને રમવા જાય છે. હવે મારે શું કહેવું તમને, બોલો કયા ઇન્જેક્શન લઈને જતો હશે જેથી એના મસલને પાવર મળે? તમે જ કહેશો કે સર ઓલા એડ્રિનાલિન નામના હોર્મોન્સના ઇન્જેક્શન એને મળતા હશે, અથવા 2-3 મિક્સ કેમિકલ પણ થતા હશે, જેથી એનામાં એક અંદરથી જ ફાઇટિંગ કરવાની, ભાગવાની, થાકે નહીં એવી એનામાં સ્ટેબિલિટી, એનામાં થોડું પાવરફુલ મસલ બધા બની જાય, થોડું એન્થુઝિયાસ્ટિક બની જાય, એટલે પ્લેયરને ક્યારેય થાક ન લાગે. ને ફૂટબોલ તો બહુ ફાસ્ટેસ્ટ ગેમ છે, બાસ્કેટબોલ પછીની સેકન્ડ ફાસ્ટેસ્ટ ગેમ છે. તો ત્યાં પાવરફુલ જોઈએ, એટલું દોડી જેટલી કરવાની હોય, થાકી જાય. એટલે હવે તો બધા ટેસ્ટ થાય છે, નાર્કો ટેસ્ટ ને વગેરે બધા ટેસ્ટ, એટલે ખબર પડી જાય કે બ્લડનો ટેસ્ટ થાય કે આ બ્લડમાં હોર્મોન્સ આવ્યો છે કે નહીં, તરત ખબર પડી જાય. ઇન્જેક્શન વધુ લીધું છે, ઓછું લીધું, શું છે બધી ખબર પડી જાય. એટલે હવે કોઈ આવા પ્લેયર આવું કામ કરતા નથી, બરાબર ને? બહુ મજાની ગ્લેન્ડ્સ, તમને જાણવાની ખૂબ મજા આવશે અને વાંચવાની પણ બહુ મજા આવશે. આ લેસનનો લાસ્ટ ટોપિક આપણે જઈએ છીએ ભણવા, કે હોર્મોન્સ તો રિલીઝ થઈ ગયા ડિયર ફ્રેન્ડ્સ, ડિસઓર્ડર થયા હોય તો શું થાય? ડિસઓર્ડર મતલબ હોર્મોન્સ છે એ વધુ રિલીઝ થાય, એક્સેસ એમાઉન્ટમાં હોય. જો એ તો સ્મોલ ક્વોન્ટિટીઝમાં જ હોય, પણ ક્યારેક ડિસઓર્ડર એ થઈ જાય, બેલેન્સ વિખાઈ જાય ને. જો હમણાં જ કીધું ને, એડ્રિનલ ગ્લેન્ડ્સમાંથી બેલેન્સ વિખાઈ ગયું, જુઓ સ્ટ્રેસ ફીલ થયા, ડેન્જર સિચ્યુએશનમાં એવા બેલેન્સ વિખાઈ જાય. એટલે જ કહું, સ્ટ્રેસમાં ક્યારેય નહીં રહેવાનું. સાયન્ટિફિક રીઝન આપી દીધું છે હવે તમે. હવે હું જ્યારે મળીશ ત્યારે તમને હું પૂછીશ કે ભાઈ સ્ટ્રેસ શું કામ નહીં ફીલ કરવાનું, સાયન્ટિફિક રીઝન તમારે દેવાનું છે. નોર્મલ સિચ્યુએશનમાં રહેવાનું, કાંઈ ચિંતા નહીં કરવાની ક્યારેય. લાઈફની કોઈ પણ ઇવેન્ટ બને ડિયર ફ્રેન્ડ્સ, અથવા એક્ઝામ તો આવી ઘણી બધી એક્ઝામ, જેટલા તમે એક્ઝામ ફોબિયાથી અથવા એક્ઝામ રિલેક્સેશન રહેશો ને, એક્ઝામ ફોબિયા તો લેવાનો જ નહીં. જેટલું એક્ઝામને રિલેક્સેશન રહેશો વધુ રિકોલિંગ થશે. રિકોલિંગ માટેનો એક જ રસ્તો રિવિઝન, મોર એન્ડ મોર રિવિઝન કરો, બહુ મજા આવશે. ચાલો જોઈ, ડિસઓર્ડર કોઝડ બાય ધ હોર્મોન્સ ઇનબેલેન્સ ઇન હ્યુમન બીંગ્સ. કદાચ ઇનબેલેન્સ થઈ ગયું, હોર્મોન્સનું વધી ગયા, ઘટી ગયા, તો શું થાય છે? હમણાં જ જોયું, જીઆન્ટિઝમ. ગ્રોથ હોર્મોન પિટ્યુટરી ગ્લેન્ડ્સમાંથી વધી જાય તો આપણું બોડીના બધા ઓર્ગનનો ગ્રોથ વધી જાય, સુમો પહેલવાન. અને ડ્વાર્ફિઝમ, ડિફિશિયન્સી ઓફ ગ્રોથ હોર્મોન થાય એટલે આપણે ડ્વાર્ફિઝમ થઈ જાય, સાવ નાના બની જાય, ઢીંગણા થઈ જાય, 3-4 ફૂટની હાઈટ હોય ને સાવ
વેઇટ એનું ઓછું હોય ને વગેરે. પછી એક ગોઈટર નામનો ડેફિશિયન્સી ઓફ થાઇરોક્સિન, આયોડિનમાં યાદ કરો, ડેફિશિયન્સી ઓફ આયોડિન હોય તો થાઇરોક્સિન ઓછો આવે, અને ઓછો આવે એટલે ગોઈટર નામનો એક ડિસીઝ છે, ગળા ફૂલી જાય, બરાબર ને, એનલાર્જમેન્ટ ઓફ ધ થ્રોટ, આખું બધું ગળું મોટું બની જાય. અને બહુ ઇમ્પોર્ટન્ટ હું તો કહું છું, આ આપણા વર્લ્ડમાં WHO એ તો કીધું છે, અને રેડ લાઇનમાં મૂકેલો ડિસીઝ છે ડાયાબિટીસ. આમ તો બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ બે બહુ ડેન્જર સિચ્યુએશનમાં છે, રેડ સિગ્નલમાં છે બંને ડિસીઝ, થવું જ ન જોઈએ. મેં કીધું એમ સ્ટ્રેસમાં આ બે ડિસીઝ થવાના છે, ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર. ઇન્સ્યુલિન ઇઝ નોટ સિક્રેટેડ ઇન ધ એપ્રોપ્રિએટ એમાઉન્ટ. મેં અહીંયા નોટ સિક્રેટેડ ઇન એપ્રોપ્રિએટ લખ્યું છે, તો આ ડાયાબિટીસનો ઓલો મેલિટસ નામનો ટાઈપ થશે. પણ ઇન્સ્યુલિન મોર સિક્રેશન તો ડાયાબિટીસ ઇન્સિપિડસ થશે. પણ અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં કંઈ એવું વાત છે નહીં, બહુ ડીપમાં જવાનું નથી. એટલા માટે જો ઇન્સ્યુલિનનું ઇનબેલેન્સ થાય એટલે ડાયાબિટીસ થવાનું. અહીંયા ઇઝ નોટ સિક્રેટેડ, પણ આપણી ટેક્સ્ટ બુકમાં ખાલી મેલિટસનો છે, અને મોસ્ટલી ડાયાબિટીસ મેલિટસ જ થાય છે, મોસ્ટલી. એટલા માટે આપણે આનો ક્વેશ્ચનની અંદર વધારે નોટ સિક્રેટેડ એટલે બ્લડ સુગર લેવલ વધી જશે, કારણ કે આનો ઇન્સ્યુલિનનું કામ જ છે બ્લડ સુગર લેવલનું ડાયજેશન કરે, સુગરનું ડાયજેશન કરે. સુગર ડાયજેસ્ટ થાય એટલે લેવલ ઘટી જાય. પણ અહીંયા ઇન્સ્યુલિન જ ઓછો જાય તો સુગર વધી જાય, જેને આપણે ડાયાબિટીસ કહીએ, ખબર છે ને, 200ની ઉપર સુગર થઈ જાય, 300 ઉપર સુગર લેવલ આવી જાય, માપે છે ને, મેજરમેન્ટ કરે. એ મેજરમેન્ટ એ 3 રીતે થાય પાછા, જેમાં પછીનું, જેમાં પહેલાંનું, ને રાત્રે, ને ઘણા સમય પછી, ને એવું બધું હોય. જેમાં પછી તમે કરવા જાઓ તો શું થાય, કાર્બોહાઈડ્રેટ વધારે આવે બ્લડ સુગરમાં, ડાયાબિટીસ થોડુંક વધારે આવે. અને જલેબી ખાઈને જાઓ ને તો એ ડાયાબિટીસ વધારે આવે. એટલે ડૉક્ટર કહે છે 3-4 રીડિંગ લેવા પડે, અને પછી ડાયાબિટીસ છે કે નહીં ખબર પડે. હવે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, થોડોક સમજવા જેવો ક્વેશ્ચન છે, બહુ મજાનો, અને થોડુંક સમજીને કામ કરવાનું છે. એક્સપ્લેન ધ ફીડબેક મિકેનિઝમ ફોર ધ રેગ્યુલેશન ઓફ હોર્મોન સિક્રેશન. શું કહે છે? હવે મેં હમણાં એક વાત કરી હતી કે ગ્લેન્ડ્સમાંથી હોર્મોન સિક્રેશન થાય છે, યસ થાય છે. પણ જે હોર્મોન્સનું સિક્રેશન થાય છે એ હું એની મેળે ચાલ્યા જ કરે, હોર્મોન સિક્રેટ થયા જ કરે, જરૂર પડે ત્યારે જ થાય, કે એની મેળે ફૂલ ક્વોન્ટિટીમાં થઈ જાય, ઓછી ક્વોન્ટિટીમાં થાય, ક્યારે બંધ થઈ જવું, ક્યારે ઊભું રહી જવું, ક્યારે સિક્રેશન કરે, આખો દી કર્યા જ કરશે નહીં. જો આ કહે છે, એટલે જ કહું છું, જો હું કોર્નરના એક ક્વેશ્ચન, એક લાઇન NCERTની એક આપણી સ્મૂથ લેંગ્વેજમાં લખીને તમને આપું છું. એટલે આ સ્લાઇડ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું તો કહું, બહુ સારો સ્ટુડન્ટો છે ને એક સ્લાઇડ લખશે. આવા જ ક્વેશ્ચન NCERT ને હાર્ડ પેપરની અંદર હોય છે, તમે કંઈ ખબર જ ન પડે શું લખવું એ. આવો ક્વેશ્ચન મૂકે, કાંઈ ખબર ન પડે, તમને આવડતું જ હોય બધું, પણ લખવું શું કાંઈ ખબર ન પડે. એટલે આ સ્લાઇડો બધી આપણી ટેક્સ્ટ બુકના એક વર્ડ્સને થોડા સ્મૂથ લેંગ્વેજ, સ્મૂથ સેન્ટેન્સ કરીને મૂકેલી છે. ઓકે, એક્સપ્લેન ધ ફીડબેક મિકેનિઝમ. એટલે શું ફીડબેક મિકેનિઝમ? એટલે ફોર ધ રેગ્યુલેશન ઓફ હોર્મોન સિક્રેશન. હોર્મોન્સનું સિક્રેશન થાય છે, સામે એને ફીડબેક મળે તો જ સિક્રેશન કરશે. નકર ગમે જ્યારે હોર્મોન સિક્રેશન નહીં કરે, સ્વિચ ઓન કરીએ, ચાલો ભાઈ કર સિક્રેશન, તો એમ નહીં કર્યા કરે. હાલો સ્વિચ બંધ કરી દે, આપણી પાસે છે એનો કંટ્રોલ? નહીં, એનો કંટ્રોલ આપણી પાસે નથી. એને ફીડબેક મળશે ત્યારે જ એ સિક્રેશન કરશે, એને ફીડબેક નહીં મળે તો સિક્રેશન કરવાનું બંધ કરશે. એટલે હોર્મોન્સ, રેગ્યુલેશન ઓફ હોર્મોન સિક્રેશન ડ્યુ ટુ ફીડબેક મિકેનિઝમ. આપણા બોડીમાં હોર્મોન્સ જે સિક્રેટ થાય છે ગ્લેન્ડ્સમાંથી, ગ્રંથિઓમાંથી, એ સ્વિચ હોય ને કે થયા જ કરે, આખો દિવસ થયા જ કરે, ન થાય, બંધ થઈ જાય. એની મેળે કેવી રીતે બંધ થાય, ક્યારે બંધ થાય, એ કહેવા માગું છું કે હોર્મોન્સ જે ગ્લેન્ડ્સમાંથી સિક્રેટ થતું હોય ને એને ફીડબેક મળે કે ભાઈ હવે બંધ થઈ જાવ, મારે નથી જોતું. ટાર્ગેટ ઓર્ગન્સ છે ને, ટાર્ગેટ ઓર્ગન જે એનું, એ ઓર્ગન એને ફીડબેક આપે, હવે નહીં ભાઈ બહુ થઈ ગયું, આવું છે. હવે એ સમજાવું છું, ફીડબેક મિકેનિઝમ ફોર ધ રેગ્યુલેશન ઓફ હોર્મોન સિક્રેશન. શું થાય? હોર્મોન શુડ બી સિક્રેટેડ ઇન ધ પ્રિસાઇઝ ક્વોન્ટિટી એઝ એન્ડ વેન રિક્વાયર. જ્યારે જરૂર હોય ત્યારે જ, જ્યારે જરૂર હોય ત્યારે જ પ્રિસાઇઝ અને સ્મોલ ક્વોન્ટિટીઝમાં જ હોર્મોન્સ રિલીઝ થાય.
બીજી વાત, ઇફ બોડી ઇઝ નોટ provided with the adequate quantities of hormones, then its function suffer. જો બોડીને એની પ્રોવાઈડ એડિક્વાઇટ ક્વોન્ટિટી એટલે જરૂર પ્રમાણેની ક્વોન્ટિટીમાં હોર્મોન્સ ન મળે તો બોડીના પાર્ટ્સને સફર, ટાર્ગેટ ઓર્ગનને સફર કરવું પડે, બહુ તકલીફ પડે. હોર્મોન્સ ન મળે તો, હોર્મોન્સ તો મળવા જોઈએ ને, ન મળે તો એને સફર કરવું પડે. તો એના માટે સો વી નીડ એ ફીડબેક મિકેનિઝમ, એટલે જ આપણે ફીડબેક મિકેનિઝમથી જ કામ કરવું પડે કે જેથી હોર્મોન્સને સિક્રેશન કરવામાં ફાયદો થાય. એટલે જ્યારે ટાર્ગેટ ઓર્ગન છે ને એને ફીડબેક આપે, કોને? ગ્લેન્ડ્સને. ખ્યાલ ભાઈ હોર્મોન્સ મારે હવે જરૂર છે, આપ, એટલે આપશે. થોડુંક એક્સપ્લેનેશન એક એક્ઝામ્પલથી મજા આવશે. ઇફ ધ સુગર લેવલ ઇન ધ બ્લડ રાઇઝ, બ્લડમાં સુગર વધી જાય તો હવે કોને આવવું પડે અંદર? સુગરનો દુશ્મન કોણ છે? સુગરનું કંટ્રોલિંગ કોણ કરશે? ઇન્સ્યુલિન કરશે. હવે જોજો, ઇફ ઇટ ઇઝ ડિટેક્ટેડ બાય ધ સેલ્સ ઓફ ધ પેનક્રિયાસ વિચ ધ પ્રોવાઇડેડ મોર ઇન્સ્યુલિન, જો ઇન્સ્યુલિન મોર આપશે, વધુ ઇન્સ્યુલિન આવશે બ્લડમાં, એટલે એનું સુગર જે વધી ગયું હતું ને એ નીચે બેસી જશે. સો ઇન્સ્યુલિન હેલ્પ્સ ઇન ધ રેગ્યુલેટિંગ ધ બ્લડ સુગર લેવલ, અને બ્લડ સુગર લેવલ ફોલ્સ ધ ઇન્સ્યુલિન સિક્રેશન રિડ્યુસ. એટલે પાછું બ્લડ સુગર લેવલ કહેશે કે ભાઈ હવે ઇન્સ્યુલિન બંધ થઈ જાઓ, ફીડબેક આપશે ઇન્સ્યુલિનને, પેનક્રિયાસને કે હવે ઇન્સ્યુલિન નથી જોતું મારે, એટલે ફીડબેક મિકેનિઝમથી ઇન્સ્યુલિન પાછું બંધ થઈ જશે આવતું. ન કરતો એટલું ઇન્સ્યુલિન આવ્યા જ કરે, તમારામાંથી બ્લડ સુગર લેવલ હાવ ડાઉન થઈ જાય. એટલે ફીડબેક આપ્યા કરે વારાઘડી, એટલે જેને કહેવાય ફીડબેક મિકેનિઝમથી બ્લડ સુગર લેવલ આપણું પ્લસ માઇનસ થયા કરે. એટલે આવી રીતે હોર્મોન્સ રિલીઝિંગ માટેનું એક બહુ ઇમ્પોર્ટન્ટ, હોર્મોન્સ રિલીઝિંગ માટેની એક એની સ્ટ્રેટર્જી છે કે ફીડબેક મિકેનિઝમથી હોર્મોન્સ રિલીઝિંગ છે પ્લસ માઇનસ એટલે બેલેન્સમાં રહેશે, અને તેથી જ આપણા હોર્મોન્સનું સિક્રેશન રેગ્યુલર અને સ્પેસિફિક ક્વોન્ટિટીમાં, પ્રિસાઇઝ ક્વોન્ટિટીઝમાં થતું રહેશે. બરોબર ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે આ લેસનને અહીંયા સ્ટોપ કરીએ. એનાટોમી સ્ટોપ નહીં થાય, લેસન તો એનાટોમી તો જ્યાં સુધી ભણીએ બાયોલોજી ત્યાં સુધી શરૂ જ રહે. આપણે હોમવર્કની અંદર ડિયર ફ્રેન્ડ્સ તમે ઘણું બધું શીખ્યા છો. મારે તમારી પાસેથી ટેક્સ્ટ બુકની આખી જ એક્સરસાઇઝ તમે ચેક કર્યો, તમને કેટલું આવડે છે, આપણે જેટલું કામ કર્યું છે એ બધું જ ત્યાં ઇન્વોલ્વ થયેલું છે કે નહીં. તો તમારે ટેક્સ્ટ બુક જે છે, ટેક્સ્ટ બુક એની એક્સરસાઇઝ આખી કરવાની છે, અને હું પણ તમને હોમવર્કમાં નેક્સ્ટ ડે કેટલીક એક્સરસાઇઝ આપી છે, અને જે થોડી NTSCની લેવલની તૈયારી આપણે થોડીક સાથે કરતા જઈએ ને, એટલે હું સરસ હોમવર્ક આપીશ. સારા વિદ્યાર્થીઓ છો, બહુ મજાનું કામ કરો છો, એટલે બાયોલોજીની એક સ્પેશિયલ નોટ તમારી પાસે હશે હો મિત્રો, બહુ સરસ બનાવેલી નોટ હશે બાયોલોજીની, હું મગાવીશ, એટલે તમારી પાસે મને એ નોટ ચેક કરવી છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ચેપ્ટરને અહીંયા પૂરું કરીએ છીએ. બહુ મજાનું ચેપ્ટર છે, દરેક સ્લાઇડને બહુ સારી રીતે લખજો, અને એક્સરસાઇઝ હોમવર્કની અંદર તમારે પૂરેપૂરી કરવાની છે. નેક્સ્ટ ડે મને વોટ્સઅપથી બધી એક્સરસાઇઝ મોકલી દેજો. તમારી એક જ સિંગલ નોટબુક હોય જેમાં આખું બાયોલોજીનું કામ થતું રહેશે. નવા લેક્ચરની અંદર આપણે એક નવો અને બહુ મજાનો, બહુ ઇન્ટરેસ્ટિંગ, આપણે લાઈફ સાથે જે રિલેટેડ છે એવું એક ચેપ્ટર આપણે ભણવાનો છે. ત્યારે આપણે નવા લેક્ચરમાં મળશું. બાય બાય. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ.